સૌથી ભારી પાપ પુણ્ય કયું છે તે વિશે આપણે જાણીએ. સૌથી ભારી પાપ છે લોકોએ જે નિરાકાર પ્રભુના દર્શન કર્યા નથી તે. સૌથી ભારી પાપ છે લોકોએ તે નિરાકાર પ્રભુના ગુણલા ગાયા નથી તે. સૌથી ભારી પાપ છે લોકોએ જે અભિમાન છોડ્યો નથી તે. સૌથી ભારી પાપ છે લોકોએ મન ગુરુને ચરણે લગાયો નથી તે. સૌથી ભારી પાપ છે લોકોએ આ 10મા દ્વાર જે નાભીમાં અમૃત ચાખ્યો નથી તે. સૌથી ભારી પાપ છે લોકોએ સદગુરુ રીઝાયા નથી તે. સૌથી ઉત્તમ પુણ્ય એ જ છે જ્ઞાન જાણીને જીવોનું કલ્યાણ કરે અને તે જીવોને સમજાવે તે. સૌથી ઉત્તમ દિવસ આજનો વર્તમાનમાં જે નિરાકાર પ્રભુમાં મન પુરાવીને આમ આનંદનો રસ લૂંટ્યા રાખે તે. સૌથી મોટી ભૂલ સમય વ્યર્થ ગુમાવે છે તે. સૌથી ખરાબ ભાવના વેર ઈર્ષા છે. સૌથી મોટું વિધન કામ વિનાની વાતું કરવી તે. સૌથી મોટું પાપ છે જ્યાં ત્યાં કામ વિના ફરવા જવું તે. સૌથી સરળ કામ બીજાની મદદ કરવી છે તે. સૌથી મોટું પાપ બીજાની નિંદા કરવી તે. અને સૌથી મોટું પાપ ડરવું અને ભય રાખવો તે. સૌથી સારો માણસ જે બીજાને બ્રહ્મ જ્ઞાન વગેરે શીખડાવે તે. સૌથી વિશ્વપાત્ર મિત્ર પોતાનો હાથ. સૌથી યોગ્ય મનુષ્ય મનથી ઈમાનદારીથી સત્કર્મ કરવું તે. સૌથી મેઘાવી વ્યક્તિ જે કામને શ્રેષ્ઠ સમજે તે કર્મ કરવા વાળો. સૌથી ગરીબ વ્યક્તિ જેનો આત્મવિશ્વાસ જતો રહ્યો હોય તે. સૌથી ધર્મનો સાર સાચાઈ અને ઈમાનદારીનું વર્તન કરે તે. સૌથી મહત્વનો ભાષા આપણી પોતાની માતૃભાષા છે. જેમને પાપ પુણ્ય રૂપી મેલ નાશ પામ્યો છે, જેમના સંશયો છૂટ્યા છે, જેમનું ચિત્ત વશ છે અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં વર્તન કરે છે એવો મનુષ્ય બ્રહ્મ નિરાકાર પ્રભુને પામે છે તે શ્રેષ્ઠ છે. ગીતા અધ્યાય 5:25 પુરાવો છે. જેમને પોતાના આત્માનું જ્ઞાન થયું છે તેવા લોકો સર્વત્ર બ્રહ્મને અનુભવે છે.